યુથ એઝ અ બ્રિજ ફોર બિમસ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ સમિટ યોજાઈ. ગાંધીનગર ખાતે બિમસ્ટેકના 7 સભ્ય દેશોના 70 પ્રતિનિધિઓની ચિંતન સમિટ યોજાઈ. બિમસ્ટેક બે ઓફ બેંગાલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન એ 7 દેશોના ગઠબંધન છે જે બંગાળી દરિયાઈ પ્રદેશ સાથે જોડાય છે. આ સંસ્થામાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, શ્રીલંકા, થાઈલેન્ડ અને ભૂટાન સામેલ છે. બિમસ્ટેકનો હેતુ આ વિસ્તારના દેશો વચ્ચે આર્થિક, ટેકનિકલ અને સાંસ્કૃતિક સહકાર વધારવાનો છે. તે મલ્ટી સેક્ટોરિયલ આર્થિક અને ટેકનિકલ સહયોગ દ્વારા વણઝારાઈ રહ્યું છે, જેમાં ટ્રાન્સપોર્ટેશન, એનર્જી, ફિશરીઝ, ટુરિઝમ અને વાતાવરણ સંલગ્ન ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ બિમસ્ટેક પર તેમના વિધાનમાં વૈશ્વિક સ્તરે ભારતની દ્રષ્ટિ એક એવો પ્રદેશ તરીકે રજૂ કરવાની વાત કરી છે જ્યાં શ્રેષ્ઠ સંકલન અને સહયોગથી આ દેશો આગળ વધી આર્થિક રીતે મજબૂત બની શકે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બિમસ્ટેકના 7 સભ્ય દેશો ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, નેપાળ અને ભૂતાનની સંસદના 70 યુવા પ્રતિનિધિઓના સામૂહિક ચિંતન મંથન અર્થે યુથ એઝ અ બ્રિજ ફોર બિમસ્ટેક એક્સચેન્જ થીમ હેઠળ એક વિશેષ સમિટનું આયોજન કરાયું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સમિટનું ઉદ્ઘાટન પણ કર્યું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સમિટમાં ઉપસ્થિત રહી પોતાના વિચારો રજૂ કર્યા હતા. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કૃત્રિમ બુદ્ધિ અને યુવા વિકાસ એ દેશની પ્રગતિનો પથ છે. દેશની યુવા શક્તિ એ દેશને ધારે તે રીતે પ્રગતિ અને વિકાસના પંથે દોરી શકે છે. વિવિધ ક્ષિતિજ ઉપર દેશના વિકાસની જવાબદારી યુવાનના શિરે રહેલ છે. યુવાનોએ જવાબદારીને એક તક સમજી તે ઝડપી લેવાની પહેલ કરવી જોઈએ. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બિમસ્ટેકના 7 સભ્ય દેશોના બહુઆયામી સર્વાંગી વિકાસમાં યુવાનોની ભાગીદારી સુનિશ્ચિત થાય તે જરૂરી છે. તમામ 7 સભ્ય દેશોએ યુવા નેતાઓની સામૂહિક ઉર્જા ઉપયોગ કરી પરસ્પર સિદ્ધિના સયારા લક્ષ્યાંકો હાંસલ કરવાની દિશામાં આગળ વધવું જોઈએ તેમ યુવા સંસદ ડોક્ટર હેમાંગ જોશીએ પોતાના પ્રેરક અને ચાવીરૂપ વક્તવ્ય દરમિયાન ઉમેર્યું હતું. 5 દિવસીય સમિટમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ અને બિમસ્ટેક વિષય પર ચર્ચા સત્ર યોજાયું, જેમાં 7 સભ્ય દેશોના યુવા અગ્રણી નેતાઓએ પોતાના દેશમાં યુવા વિકાસની મુખ્ય પહેલો રજૂ કરી હતી. આ ઉપરાંત મેરા યુવા ભારતની પહેલ પર આયોજિત સત્રમાં યુવાનોના વિકાસ અને આગેવાની હેઠળ પ્રગતિ માટે ટેકનોલોજી દ્વારા સંચાલિત વ્યાપક સંસ્થાકીય વ્યવસ્થા અંગે પણ વૈચારિક આદાન પ્રદાન કર્યું હતું. બિમસ્ટેક બે ઓફ બેંગાલ મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોર્પોરેશન એ 7 સભ્ય દેશોમાં જળવાયુ પરિવર્તન, ગરીબી અને સ્થાયી વિકાસ જેવા સહિયારા પડકારોનો સામનો કરવા તેમજ રાજકીય સુરક્ષા અને આર્થિક સહકારને મજબૂત કરવાના મુદ્દા પર કેન્દ્રિત છે. સમિટ દરમિયાન સભ્ય પ્રતિનિધિઓએ ભારતની સાંસ્કૃતિક વિરાસત અને વર્તમાન આધુનિક સિદ્ધિઓની ઝાંખી કરાવતી દાંડી કુટીર, સાબરમતી આશ્રમ, સાબરમતી રિવરફ્રન્ટ અને ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી. સમિટના પૂર્ણાહુતિ પ્રસંગે યુવા પ્રતિનિધિઓના સન્માન રૂપે ભારત દ્વારા સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના અધ્યક્ષસ્થાને પ્રીતિ ભોજનનું આયોજન કરાયું. 7 દેશોના યુવા પ્રતિનિધિઓએ રસ અને સ્વાદથી મધમત્તા પરંપરાગત ભારતીય ભોજનની મજા માણી તેની ભારોભાર પ્રશંસા પણ કરી હતી. રિપોર્ટર વિજય ઠક્કર, ગાંધીનગર.